નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત વોટ ગુજરાત થિંક ટુડે। જી હા, અદાણી પ્રેઝન્ટ વોટ ગુજરાત થિંક ટુડે એક એવો મંચ કે જ્યાં તમામ મુદ્દાઓ પર થઈ રહી છે ચર્ચા, સમાજને સ્પર્શતા તમામ મુદ્દાઓ, એ ચાહે સામાજિક હોય, આર્થિક હોય કે રાજનીતિક હોય, તેની પર ચર્ચા થઈ રહી છે। અને અત્યારે વાત કરવા માટે અમારી સાથે જોડાયા છે રાજ્યના જાણીતા ઉદ્યોગપતિ ડૉક્ટર ફારૂક પટેલ। ફારૂકજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ફારૂકજી, પહેલો તો સવાલ છે કે આપની જે આખી જર્ની રહી છે, શૂન્યમાંથી સર્જનની આખી જર્ની રહી છે, અને સુરતની અંદર કે જ્યાં તમામ લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં શું કરી શકે એની માટે વિચારતા હોય છે, ત્યારે તમે આખું એક અલગ જ સેગમેન્ટ લીધું। કેવી રીતે આ વિચાર આવ્યો, અને જ્યારે આ વિચાર આવ્યો ત્યારે પડકાર કેટલા હતા? એટલે સૌથી પહેલાં તો હું કહીશ કે એવું ઘણા બધા પ્રશ્નો આવ્યા, ઘણી બધી વખત સો કોલ્ડ નીચે જવું પડ્યું, પરંતુ એ બધા વસ્તુનો અનુભવ લઈને રિન્યુએબલ એનર્જીમાં આવ્યો અને રિન્યુએબલ એનર્જીમાં સક્સેસ થયો। અને તમારો બીજો સવાલ કે સુરત એક ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી છે, ફોર યોર નોલેજ કે મેં ટેક્સટાઇલમાં જ મારું ડિપ્લોમા પણ કર્યું હતું, પણ તે છતાં બી હું આજે રિન્યુએબલ એનર્જીની અંદર, એટલે એક હિન્દીમાં એક કહેવત છે કે જરૂરિયાત જે છે ને તે ઈજાદની માં છે, એટલે કે જરૂરિયાત તમારા સંશોધનની જનની છે। એટલે જરૂરિયાત જ્યારે ઊભી થાય એટલે વ્યક્તિ ઓછું કોમ્પિટિશન હોતે, વધારે પડતું સક્સેસની તરફ જાય, કોશિશ કરે। અને તે પણ એક વ્યક્તિ કે જે વ્યક્તિએ પોતે ઘણા બધા એવા સંઘર્ષો જોયા હોય કે જેની અંદરથી એ ફેલ થતો થતો આગળ આવતો હોય, એટલે હવે એને એવું હોય કે હવે મારે કોઈ પણ હિસાબે સક્સેસ થવું છે, તો એવી કઈ વસ્તુ છે કે જેની અંદર સક્સેસ મને મળશે। તો એ ટેલિકમ્યુનિકેશન મારું છેલ્લું સ્ટેપ હતું 2006 સુધી। 2007-8ની અંદર પણ ઘણા બધા બિઝનેસીસ કર્યા મેં, અને ત્યાર પછી 2008થી રિન્યુએબલ એનર્જીની જનરેશન, એટલે એવું કહી શકાય કે ઘણી બધી નિષ્ફળતા બાદની આ સફળતા દેખાય છે, કે ઘણા બધા પ્રયાસો બાદનો એક આ સફળ પ્રયાસ છે? જો પ્રયાસો, ફર્સ્ટ જનરેશન જ્યારે એન્ટરપ્રિન્યોર હોય કોઈ પણ, તો એણે પ્રયાસો તો કરવા જ પડે છે। એટલે કે જો પ્રયાસો ના કરીએ તો સફળતાની પ્રોબેબિલિટી 0, પણ પ્રયાસો કરીએ તો સફળતાની પ્રોબેબિલિટી ઘણી બધી વધી જાય છે। તો તેમાંનો હું એક છું કે હું પ્રયાસો કરતો રહ્યો અને આ જગ્યાએ હું પહોંચી શક્યો। ફારૂકજી, આમ તો રિન્યુએબલ એનર્જી એટલે આમ એટલું સેફ ન ગણાય, રિસ્કી ગણતા હતા લોકો। બીજી વસ્તુ એ પણ હતી કે પોલિસી પણ એટલી ક્લિયર નહોતી, એ છતાં તમે ક્ષેત્ર પસંદ કર્યું। યુવાનો માટે એને સેફ ડિસિઝન કહેવાય કે પછી લોંગ વિઝન ગણાવી શકાય? એટલે મેં પણ મારા બધા અનુભવો પછી એક ફોરસાઇટ બાંધી કે ભાઈ મારે હવે બિઝનેસ કયો કરવો કે જે બિઝનેસને લોંગ વાત થતી હોય। કેમ કે મેં જ્યારે રિન્યુએબલ એનર્જી શરૂ કર્યું ત્યારે હું કદાચ મારી એજના 36 કે 37 વર્ષની એજ પર હતો। પેલા બધા અનુભવો હતા જે 21 વર્ષથી કર્યા તે વખતે મારે ધ્યાન એ રાખવાનું હતું કે હવે પછીનું પડવું એ મારા માટે વધારે નુકસાન કરશે। સો આઈ હેવ ટુ બી, મારે જોવું હતું કે ભાઈ હું એવી જ વસ્તુ કરીશ કે જેમાં સસ્ટેન હોય અને જે લાઈફ લોંગ પણ હોય અને લાંબી વાત થતી હોય જેની અંદર। તો એવું કરતાં કરતાં મને આ એક બિઝનેસ સમજમાં આવ્યો કે એનર્જી એક એવી વસ્તુ છે દુનિયાની કે જેની પાસે પાવર છે એ જ પાવરમાં છે, અને આપણે કોલ અથવા તો બીજી કોઈ પણ વસ્તુથી પાવર પેદા કરવાની હું જો કોશિશ કરીશ તો એમાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું, જ્યારે કે સોલર અને વિન્ડ એ બંનેની અંદર વિન્ડમાં મહેનત હતી અને સોલરમાં નાના અમસ્તા ઇન્વેસ્ટમેન્ટથી પણ તમે કરી શકતા હતા। આ મારો એક વિષય હતો। ફારૂકજી, આપે જે રીતે કહ્યું કે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે પછી એ દિશામાં જોવું પડે છે, અને આ તમારો સૌથી મહત્ત્વનો અખતરો અથવા કહી શકાય, અથવા એ સમયનો સૌથી મહત્ત્વનો પ્રયાસ કહી શકાય। બે સવાલ છે કે જરૂરિયાત ક્યારે ઊભી થઈ હતી, એ પ્રકારનું તમને શું લાગ્યું કે હવે કરવું જ પડશે, અને જ્યારે આપનો સૌથી મહત્ત્વનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કોઈ એવો પડાવ આવ્યો હતો કે એવી બીક લાગી હતી કે હવે પતી જશે, જો આમાં હવે સક્સેસ નહીં થઈ તો, અથવા તો હવે આગળ ફ્યુચર નથી, એવું ક્યારે પણ ફીલ થયું હતું?
તમે જો ફારૂક પટેલની હિસ્ટ્રીને સમજશો અથવા તો મારા આખા ટેન્યોરને સમજશો તો બહુ નાની ઉંમરથી શરૂ કર્યું. અને મારા ફાધર એઝ યુ નો કે અમે એકદમ હમ્બલ બેકગ્રાઉન્ડથી બહાર આવેલો છું અને એકદમ નીચેથી કે કદાચ ધંધાની વાત પણ ન થાય ત્યાં આ પોઝિશન પર આવવું એ ઓફકોર્સ ટફ તો છે જ. પ્રયાસો એટલા માટે જરૂરી થયા કે જ્યારે પણ તમારી ઉપર જવાબદારીઓ તમે નાખો એટલે તમારે એ જવાબદારીને પૂરી કરવા માટે તમારે પ્રયાસો કરવા પડે. હવે તમે કેટલા કમિટેડ છો એ વસ્તુની ઉપર આ તો બધું આધારિત છે. તમે એક જગ્યાએ કોઈક જવાબદારી તમારા સમાજની અથવા તમારા ફેમિલીની લીધી અને ત્યાર પછી તમે કેટલું એના માટે કમિટેડ છો એ કમિટમેન્ટ તમે પૂરો કરવા માટે તમે જીવ લગાડી દો તમારો તો તમે સફળ થશો અને કંઈક ને કંઈક તમને નવું ક્રિએશન આવશે એવું મારું માનવું છે. જ્યારે આપ આખા નવા બિઝનેસમાં આવ્યા તો સ્વાભાવિક છે કે જ્યાં ફંડની એટલી જરૂર હોય છે ત્યાં ટીમની પણ એટલી જરૂર હોય છે. એ તો ટીમ અને ફંડ તમારા બિઝનેસ તમે કયો કરો છો અને કેવી રીતે કરો છો એની પર જ આધારિત છે. હું એ જ તમને સમજાવું કે 1999માં ફરી એસ્કોલ ઝીરો અથવા તો ફેલિયર આવી ગયું. 1999 પછી જ્યારે ગેમ ચેન્જ થઈ અને આવ્યા કન્સ્ટ્રક્શનની અંદર કે ભાઈ હવે આ તો થઈ ગયું, હવે કન્સ્ટ્રક્શનનું કરીએ કેમ કે અહીંયા કંઈ બહુ મળવાનું નથી તો આનું વધારે વર્ઝન ક્યાં છે. એવામાં ટેલિકમ્યુનિકેશનની અંદર મોબાઈલ ટેલિકમ્યુનિકેશન ત્યારે શરૂઆત હતી અને વોડાફોન, આઈડિયા, એરટેલ એ બધાની સાથે જોડાયા અને 2006 સુધી 19 રાજ્યોની અંદર 16 રાજ્યોની અંદર 19 ઓફિસો કરીને અમારું એસ્ટાબ્લિશમેન્ટ હતું અને ઘણી મોટી ટીમ થઈ ગઈ, ઘણા ક્વોલિફાઈડ લોકો આવી ગયા અને ઘણી સારી રીતે ચાલતું હતું. પણ સમહાવ ટેલિકમ્યુનિકેશનનો પાછો બેક પિરિયડ આવ્યો એટલે ફરી પાછા આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં આવીને ઊભા થઈ ગયા. એટલે પેલી જે ટીમ હતી, જે કનેક્શનો હતા એ હવે શું કરવું એમ એટલે મનોમંથન ચાલ્યું કે હવે શું કરવું. તો એમાં ઘણા બધા બિઝનેસીસ કર્યા. પર્સનલ કેરનો કર્યો અને કંઈક ડ્રેઝિંગના કર્યા બિઝનેસીસ. અલ્ટિમેટલી 2008ની અંદર આ ઇમર્જન હતું સોલર અને તે વખતે સોલરને બહુ ઓછા લોકો સમજતા હતા. અને તે વખતે 2011માં શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા હતા આપણા સીએમ તરીકે અને એમણે પહેલો પ્રોજેક્ટ નાખેલો ચારણકામાં અને 968 મેગાવોટનો પ્રોજેક્ટ હતો. એ પ્રોજેક્ટની અંદર ઓફકોર્સ અમે તો કન્સ્ટ્રક્શનને લાયક જ હતા એટલે કે મજદૂરીને લાયક જ હતા એટલે અમારી પાસે ટીમ હતી, ઈપીસી કરી શકતા હતા એટલે અમે ઈપીસીનું ચાલુ કર્યું અને એ ઈપીસીનું ચાલુ કર્યું તેમાં 105 મેગાવોટનું કામ કર્યું. ત્યાંથી ખબર પડી કે આ વસ્તુ ઘણી સારી છે, સસ્ટેનેબલ છે ને આ એક જ વસ્તુ એવી છે કે જેમાં 25 વર્ષની વાત થાય છે. બાકી કોઈ પણ બિઝનેસમાં શું થાય છે કે 5 વર્ષ 10 વર્ષ સુધીનો પિકઅપ. આની અંદર તમે એક વખત પૈસા ઇન્વેસ્ટ કરો અથવા તો પ્લાન્ટ બનાવો તો 25 વર્ષ સુધી એ પ્લાન્ટથી તમને કંઈક ને કંઈક મળતું રહેશે. તો આ વસ્તુ અહીંયા જ્યારે ઊભી થઈ એટલે પહેલાં પહેલું મગજ 38 વર્ષની ઉંમરે માણસ શું વિચારે? આ જ વિચારે કે હવે પછીના 25 વર્ષ જે છે તે આની અંદર નીકળી જાય તો આપણું સારું થાય. ફારૂકભાઈ, આપે 2030નો એક ગોલ મૂક્યો છે 10 ગીગાવોટ વાળો અને ત્યાં સુધી પહોંચવા માટે કેવા પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે? હવે જ્યારે પણ તમે કોઈ પણ ગોલ ડિસાઈડ કરતા હોય તો એ ગોલ અલાઇન કોઈક વ્યક્તિ અથવા તો કોઈક નેશનને સાથે હોય. આપણા નેશન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2030 સુધીનો રિન્યુએબલનો ગોલ 500 ગીગાવોટનો મૂક્યો. એટલે અમે રિન્યુએબલ એનર્જીમાં હોય તો અમારું કોન્ટ્રીબ્યુશન શું હશે એ વિચારીને અમે 10 ગીગાવોટનો અમે ગોલ 2030 સુધીમાં મૂક્યો. એમાંથી આજે કેપી ગ્રુપ દ્વારા 6.5 ગીગાવોટનું ઓલરેડી કામ અમે કરી ચૂક્યા છે અને નવું જે છે તે અમે લગભગ 2 કે 3 વર્ષમાં પૂરું કરી નાખીશું એવું ટીમ અલાઇન છે. અને જે 2030 સુધીનો ગોલ હતો એ પોઝિટિવ દિશામાં રિવાઇઝ થશે. એક તો એ હોય છે કે ભાઈ કામ નથી થતું અને નેગેટિવ, અમારી પોઝિટિવ એટલે કે બની શકે કે 10નો 15 કે 20 સુધીનો અમે ટાર્ગેટને અને તે સેમ નેશન પણ એ જ દિશામાં જઈ રહ્યું છે કે 500 ગીગાવોટનો જે ગોલ હતો તે આજે 248 ગીગાવોટની ઉપર તો ક્રોસ કરી ચૂક્યા આપણે. સો નાવ ધ ગોલ વિલ બી રિવાઇઝ. અને એ વસ્તુ પણ એવી છે, એનર્જી વસ્તુ પણ એવી છે અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી એવી વસ્તુ છે કે જેના દ્વારા નેશનને પણ ફાયદો છે, હ્યુમનિટીને પણ ફાયદો છે અને સસ્ટેબલ
આપણે બની શકીશું. હમણાં થોડી વાર પહેલાં વાત ડી ડોલરાઇઝેશનને, તો એ બધી વસ્તુઓની અંદર આ પ્રોજેક્ટ અથવા તો આ વસ્તુ ઘણી ઉપયોગી થઈ શકે એવું મારું માનવું છે. બિલકુલ, આ ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી એનર્જી સ્ટોરેજ, ઓફશોર અને ફ્લોટિંગ સોલાર, આ ક્ષેત્રોમાં કોઈ વિઝન કંપનીએ નક્કી કર્યું આ છે? બહુ સરસ ક્વેશ્ચન છે. અમારી કંપનીએ તો ઓલરેડી ગ્રીન હાઇડ્રોજનના માટે 1 મેગાવોટનો પ્લાન્ટ ચાલુ કરી નાખ્યો. એ જ રીતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની અંદર અમે 5 ગીગાવોટની ફેક્ટરી બનાવી રહ્યા છે ભરૂચ માતર પાસે. એ જ રીતે ઓફશોરના માટે અમે ઘણા બધા આગળ વધી ચૂક્યા છે. ટેકનિકલ અને લેન્ડના પ્રિક્યોરમેન્ટ બધું ચાલુ થઈ ગયું છે. એટલે આ જે વસ્તુઓ તમે કહો છો કે રિન્યુએબલ એનર્જીને ફર્ધર સ્ટેપ અપ લઈ જવા માટે આપણે આ બધી વસ્તુઓ કરવાની જ છે. ઇન્ડિયા એક કન્ઝમ્પશનનો દેશ છે અને અહીંયા વીજળીની જરૂરિયાત ક્યારેય ઘટવાની નથી. દર વર્ષે જેટલો ગ્રોથ છે એના પ્રમાણે જો વીજળી આપણે ગણીએ તો આપણી વીજળી આજે 20,000 મેગાવોટની ઉપર જાય છે. તો એના કરતાં કંઈ ઘણી વધારે આપણને જરૂર પડવાની છે નેક્સ્ટ 5 યર્સમાં. કેમ કે આપણી ઇકોનોમી જે ગ્રોથ પકડી રહી છે, 5 ટ્રિલિયન તરફ આપણે જે જઈ રહ્યા છે, આજે 3 ટ્રિલિયનની પાસે છે અને ચોથો મોટો એવો દેશ બની ગયો વર્લ્ડનો કે જેની ઇકોનોમી 4th નંબર પર આવી ગયા છે. એ કોઈ નાની વાત નથી. પરંતુ આ દેશ વર્ષોથી તમે જોશો ને, 5000 વર્ષ જૂની હિસ્ટ્રી પણ કાઢશો તમે, તો આની જ વાત થતી હતી. વચમાં આપણો થોડો બેડ પીરિયડ આવી ગયો છે, પણ વી વિલ કમ બેક. અને જેવા કમબેક આવીશું એટલે પાવરની જરૂરિયાત સૌથી વધારે પડવાની. પાવર વગર દુનિયા જ અડધી છે. આ લાઇટ ના હોય તો આપણે અહીંયા ના બેઠા હોય. બિલકુલ. એટલે પાવર વગરની દુનિયા જ અધૂરી છે. એટલે જ તો દિવસમાં સવારે ઉઠવાની આદત પડી ગઈ અને સાંજે સુવાની આદત પડી ગઈ. કેમ કે કશું કરવાનું નથી તો સમાજ ક્યાં બેસશે? યુ અન્ડરસ્ટેન્ડ? હવે આપણે નથી સુધા, રાત્રે બી કામ કરીએ જ ને. બિલકુલ. ફારૂકજી, કોઈ પણ બિઝનેસ જ્યારે ગ્રોથ થતો હોય છે તો એમાં સૌથી જે મહત્ત્વનો હોય છે એ સરકારની પોલિસીઓ પણ એક પ્રકારનો એમનો રોલ હોય છે. રિન્યુએબલ એનર્જીની વાત કરીએ, સોલારની વાત કરીએ કે વિન્ડ એનર્જીની વાત કરીએ, તો ત્યારે સરકારની પોલિસી પર એક નજર કરીએ આપણે, તો એ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, વર્તમાન જે પોલિસીસ છે એમાં કોઈ ફેરફારની જરૂર છે અથવા તો આ જે પોલિસી છે કઈ રીતે આ ઉદ્યોગને ડ્રાઈવ કરે છે? સી, હું કેપી ગ્રુપની જો વાત કરું તો હું 10 ગીગાવોટ કરું છું. સરકાર 500 ગીગાવોટ કરે છે. સરકારની અંદર સૌથી ઇન્ટેલિજન્ટ લોકો બેઠા છે. દે નો ઈચ એન્ડ એવરી પાર્ટ ઓફ ધ બોડી ઓફ ધ આપણા ભારતની. ઘણા બધા મોટા મોટા આઈએએસ ઓફિસરો, ઇન્ટેલિજન્ટ લોકો અને પોલિટિશિયનો બેઠા છે, જે લોકો આની પર નજર રાખીને બેઠા છે. જો એવું ના હોત તો આટલો સ્પીડમાં ગ્રોથ ના મળત. એટલે આપણે એવું કહેવું કે શું જરૂરિયાત છે, રાધર દેન આપણે એવું કહેવું જોઈએ કે એ લોકો આપણી જરૂરિયાતોને ફૂલફિલ કરી રહ્યા છે અને ડે ટુ ડે એ લોકો એની પર નજર રાખીને એ લોકો પોલિસીને રિવાઇઝ પણ કરતા રહે છે, પોલિસીઓ નવી સારી આપતા પણ રહે છે. અને એના કારણે જ આપણે 500 ગીગાવોટનો ગોલ આટલી ઝડપથી અહીંયા સુધી પહોંચી ગયા. અને ગુજરાત તો નંબર 1 છે આજે રિન્યુએબલ એનર્જીમાં. ગુજરાતની પોલિસીઓ તો હશે જ. ઓફકોર્સ આપણને ઘણી વખત એવું થાય કે આ જગ્યાએ આની જગ્યાએ આ હોતે તો કેટલું સારું, પણ એની પાછળ એમના પણ ઘણા બધા કારણો હોઈ શકે. એટલા માટે આપણે કોઈ પણ એના વિશેની ટિપ્પણી કરવી એના કરતાં એ લોકો જે કરે છે એ પોલિસીઓને આગળ વધારીને આપણે એમાં કેટલું કામ કરી શકીશું એ જ રીતે પોઝિટિવ અપ્રોચ હોવો જોઈએ એવું મારું માનવું છે. રિન્યુએબલ એનર્જીએ કીધું કે રિસ્કી ક્ષેત્ર પસંદ કર્યું છે. ઇટ કમ્સ ઇઝ સો મેની રિસ્ક. કોઈ અપેક્ષા સરકાર પાસે છે કોઈ સહાયની કોઈ પણ રીતે? અપેક્ષા તો ઓલવેઝ જ સરકાર પાસે ના હોય તો કોની પાસે હોય? યસ, ઓફ કોર્સ, યસ. સરકાર પાસે તો ઓલવેઝ જ અપેક્ષા રાખવાની હોય તો પણ કે આપણે રિન્યુએબલ particular એનર્જી છે. જાણે એવું પૂછી રહી છે કે હમણાં જ બજેટ જાહેર થયું અને એના પછી આ તમારા બધા સાથે મુખ્યમંત્રી દ્વારા એક આખી બેઠક પણ લેવામાં આવી હતી, તો ત્યાં શું વાત કરી છે? એમ કે જે તમે બજેટ કિંજલ ત્યાં આવ્યું હતા એટલે આ વસ્તુનો સવાલ પૂછો છો. શું વાત કરી કે છે? બજેટમાં પણ હું હતો ને તમે પણ ત્યાં હતા. તો એમાં એવું છે કે દરેક વેપારી કોઈ પણ હોય તો એને આ વસ્તુની જરૂરિયાત એને લાગતી જ હોય કે ભાઈ મને સરકાર તરફથી કયો ટેક્સનો બેનિફિટ મળે અથવા કેટલો ગ્રોથ એન્જિનમાં મને વધારો, એટલે ગ્રોથ એન્જિન જે ચાલી રહ્યું છે તેમાં મને વધારો. અમે લોકો પણ એવું ઈચ્છીએ કે બેઝની ને એની જે પોલિસીઓ છે તે વધારે લ્યુબ્રિકન્ટ થાય અને દરેકે દરેક જગ્યાએ બેઝ લાગે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ લાગે, જેના કારણે રિન્યુએબલને ઓર ગ્રોથ મળે. બાકી તો સરકાર કરી જ રહી છે, ખરેખર ઘણું સારું કરી રહી છે. ફારૂક જે કીધી સરસ મજાની વાત કિંજલ, કે
મહેનત તો કરવી પડશે. પેલું કહે ને કે કુદરત પણ કહે છે કે મારા ચમત્કારને પણ તારા પ્રયાસની જરૂર છે. અને સક્સેસ સ્ટોરી જો એક એ તો જ સારું લાગે જે ખુદ સક્સેસફુલ હોય, એટલે એક મોટું ઉદાહરણ આપણી સમક્ષ. ખૂબ ખૂબ આભાર ફારૂકજી, અમારી સાથે આ ચર્ચામાં જોડાવાનું. ઘણું બધું જ્ઞાન બી આજે અમને મળી ગયું છે બિઝનેસ લઈને. એક નાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને કઈ રીતે મોટા બિઝનેસ સુધી વિસ્તરણ કરી શકાય. થેન્ક યુ વેરી મચ.